મંગલમ ભગવાન વીરુ મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી ક્રિયાષ્ટક આપણું ચાલી રહ્યું છે. ગઈ વખતે પચકાણ, પ્રતિક્રમણ, ગુરુવંદન, તપ અને ત્યાગ કોને કહેવાય એ વાત આપણે સમજાવી હતી કે જીવનમાં ક્રિયા શું ચીજ છે. ભગવાન પણ ક્રિયા કરે છે. વિહારની ક્રિયા કરે, તપની ક્રિયા કરે, ધ્યાનની ક્રિયા કરે. તો વિતરાગ પરમાત્મા કેવળ જ્ઞાન પૂર્વ અવસ્થામાં આવી ક્રિયાઓ કરતા હશે તો ક્રિયાનું મૂલ્ય કેટલું હશે. શાસ્ત્રમાં વિધાન કર્યું છે કે ક્રિયા ગુણમાં જોડે છે અને ગુણથી પતિત થયેલાને પુનરુત્થાન કરીને પાછા ગુણમાં જોડે છે. આ ક્રિયાનું એક મહત્વ છે. અવિમુક્તા મુનિ ઇરિયાવૈયાની ક્રિયા કરતા કરતા કેવળ જ્ઞાન પામ્યા. તો ક્રિયાનું મૂલ્ય કેટલું હશે વિચાર કરજો. આજે આપણને ક્રિયાના રહસ્યો નથી આવડતા, જાણતા નથી, એટલે ક્રિયાનું મૂલ્ય સમજાતું નથી. તીર્થંકર ભગવંતો કરેમી બનતે ઉચરીને ચારિત્ર લેતા હોય, ચારિત્ર લેવાની ક્રિયા કરતા હોય તો ક્રિયા કેટલી મહત્વની હશે. પણ ભગવાનની પૂજા મહત્વની થઈ ગઈ, પ્રતિક્રમણ ગૌણ થઈ ગઈ. વિચાર કરજો. તીર્થયાત્રા મુખ્ય થઈ ગઈ, સામાયિક ગૌણ થઈ ગઈ. કાળજાનું એટલું બધું પરિવર્તન થઈ ગયું છે પુણ્યશાળી કે હજારો તીર્થો આજે યાત્રાળુથી ભરપૂર છે, પણ સામાયિક કરનારા બહુ ઓછા છે, બહુ ઓછા છે. ધર્મસ્થાનો ક્રિયાકાંડથી ભરપૂર છે, પણ ક્રિયાના રહસ્યો જાણનારા બહુ ઓછા છે. એટલે ક્રિયાષ્ટકમાં થોડા વધારે ટાઈમ એટલા માટે લગાડ્યો કે મહત્વની ભગવાનની બે જ માર્ગ છે, જ્ઞાન અને ક્રિયા. તો જ્ઞાનમાં જ્ઞાન મગ્નતા એ આપણે અષ્ટક કરાવ્યું. ક્રિયાનું અષ્ટક પણ અત્યારે આપણું ચાલુ છે. હરેક ક્રિયા પાછળની ગુણવત્તા અને રહસ્ય જાણો, બહુ આનંદ આવશે. નવકારશી રાત્રિ ભોજનના ત્યાગરૂપ કરવાની છે એટલું જ નહીં, શાસ્ત્રમાં વિધાન કર્યું છે નવકારશી કરતા કરતા ઉપવાસ કરવાની ભાવના થાય એના માટે નવકારશી કરવાની છે. નવકારશી કરતા કરતા ઉપવાસ કરવાની ભાવના થાય, કારણ ક્રિયા પતનમાંથી ઉત્થાન કરે જ છે. નવકારશી કરવા વાળો જીવ યા તો નવકારશી ન કરવા વાળો જીવ માંસ ખમણ કરી લે છે, બીજાનો ધર્મ જોઈને, બીજાનો ધર્મ જોઈને, આપણી ક્રિયા જોઈને. પ્રભુ મહાવીરના કાળમાં એક રાજાએ સાધુઓને પશુશાળામાં ચાતુર્માસનું સ્થાન આપ્યું અને સાધુઓની પ્રક્રિયા જોઈને હાથી પણ અહિંસક બની ગયા.
યુદ્ધમાં લડતા હાથીઓ અહિંસક બની ગયા. રાજાને યુદ્ધનો પ્રસંગ આવ્યો, હાથીઓ જોડાય જ નહીં. મંત્રીએ તપાસ કરી કે સાધુઓની પ્રક્રિયાથી હાથીઓ અહિંસક બની ગયા છે. વિચાર કરજો, ક્રિયાનું મૂલ્ય કેટલું છે. આજે આપણને તીર્થોનું મહત્વ છે, પ્રતિમાઓનું મહત્વ છે, રત્ન સોનાની પ્રતિમાનું મહત્વ છે, પણ ક્રિયાઓનું મહત્વ નથી. ક્રિયાઓનું મહત્વ જીવનમાં જીન મંદિર, જીન પ્રતિમા, જીન આગમ, એ ત્રણનું જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય એ ક્રિયા છે. જીન મંદિર, જીન પ્રતિમા અને જીન આગમ ત્રણેય ભેગા કરો અને એક બાજુ તમે ક્રિયા મૂકી દો, કારણ કે જીન આગમમાં જ્ઞાન આવી જાય. જ્ઞાનને પણ ટકાવવા માટે ક્રિયા જોઈએ છે. પુનરાવર્તનની ક્રિયા, અનુપ્રેક્ષાની ક્રિયા, ધર્મકથાની ક્રિયા, સ્વાધ્યાયની ક્રિયા, ગોખવાની ક્રિયા. એ ક્રિયા ન કરે તો જ્ઞાન પણ ન સ્થળે. તો જીવનમાં ક્રિયા ધર્મનું આટલું મહત્વ છે. ભગવાનની ક્રિયા બે પ્રકારની બતાવી છે, ક્ષાયોપસ્મિક ભાવની અને ક્ષાયિક ભાવની. આજે ચોથી ગુંઠાણી, પાંચમી ગુંઠાણી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, 11મી, આ ગુંઠાણાઓમાં ક્ષાયોપાસ્મિક ભાવની પણ ક્રિયા હોઈ શકે અને ક્ષાયિક ભાવની પણ ક્રિયા હોઈ શકે. ક્ષાયોપાસ્મિક ભાવ એટલે ધર્મ ક્રિયા કરવાના ભાવો તો છે જ, પણ યુદ્ધમાં 1000 સૈનિકો હોય પણ 5 સૈનિકો એવા હોય કે મરીને પણ રાજાને જીતાડવો છે, અને 95 સૈનિક એવા હોય કે રાજાને જીતાડવો છે. વિચાર કરજો. એમ આપણી ક્રિયાઓમાં અણિગુહ્ય બલવીર્યો શબ્દ મૂક્યો છે. જેને નાણમીય આવડતું હશે એના માટે એક બહુ મહત્વનો મંત્ર છે, અણિગુહ્ય બલવીર્યો. બળ એ શારીરિક બળ છે. પરાક્રમ, પ્રાણના ભોગે પણ ક્રિયા છોડવી નહીં. પ્રાણના ભોગે પણ ક્રિયા છોડવી નહીં, એ પરાક્રમ. ગત સુકુમારને અગ્નિની પાળ બંધાઈ, સાધુપણું ના છોડ્યું. ખંદક મુનિને ચામડી ચીરાઈ, સાધુપણું ના છોડ્યું. વજ્ર સ્વામીને લાખું મૂડી અને રૂપવતી સ્ત્રી ચરણોમાં ધરી ધનાભા શેઠે, સાધુપણું ના છોડ્યું. પ્રાણના ભોગે પણ ક્રિયા કરવી, અણિગુહ્ય બલવીર્યો. ગુપ્ત શક્તિ રાખ્યા વિના, શક્તિને ગોપવ્યા વિના પરાક્રમ કરીને ક્રિયા કરવી. અત્યારે બધા લોકોમાં એક જ ભાવ છે કે પ્રમાદ વિના ક્રિયા કરવી, પણ પરાક્રમથી ક્રિયા કરવી એવો ભાવ ક્યાંય હોતો જ નથી. નાણાંની બોલી જઈએ છીએ, પરાક્રમથી ક્રિયા કરવાનું કહ્યું છે. ભગવાન સામે ચાલીને રાજમહેલ છોડીને જંગલમાં ગયા એ પરાક્રમ છે. ક્યાં વિહાર કરે છે ને ક્યાં રહે છે કોઈને કહેતા નથી, એ પરાક્રમ છે. આજે આપણે ક્રિયામાં પરાક્રમ છે જ નહીં. પ્રમાદ નહીં હોય પણ પરાક્રમ નથી.
વર્ષમાં એક જ વખત સંવત્સરી પ્રતિક્રમણ થાય, પરાક્રમ શું? આજથી 6-7 વર્ષ પહેલા ચર્ચ ગેટ પરીક્ષણ કરાવવા ગયેલા એક ભાઈ આવ્યા કે મારી કઈક 35મી 37મી 28 છે ઉંમર, લગભગ 47, 48 કે 50 વર્ષની. 35મી કે 36મી 28 નું પચખાન લેવા આવ્યા. પચખાન લીધું એની ના ન હતી, પણ પરાક્રમ શું કે આ પર્યુષણના 28ના પારણા કરવું એની પહેલા આવતા પર્યુષણની 28ની સાધના નિશ્ચિત કરવાની, ગમે તે ભોગે એ નક્કી કરી લે. એ નક્કી કરી લે. આપણે તો આટલા વર્ષના પર્યુષણ ગયા, આવતા વર્ષના પર્યુષણ માટે કોઈ વસ્તુ નક્કી નથી કરી. કોઈ દિવસ નક્કી? પેલાને 28 કરવાની છે. આપણને હોતી હે ચલતી હે ક્રિયામાં શું છે, ખાલી આમ આમ કરવાનું, બરાબર છે. આનું મહત્વ શું? પણ પુણ્યશાળી તમને કહું, ભગવાનની પૂજા અને શુદ્ધ ક્રિયા કરવાનો ચાન્સ મળે બે એકી સાથે, તો ભગવાનની પૂજા છોડીને શુદ્ધ ક્રિયા કરવાનું કહ્યું ભગવાને. શુદ્ધ ક્રિયા કર. દાખલો આપું તો, ધન્ના અને શાલિભદ્ર ભગવાન પાસે દીક્ષા લીધી, ભગવાનની સાનિધ્યમાં રહેવાનું હતું, પણ ઉત્તમ ક્રિયાનું આલંબન લેવું છે. ભગવાન પાસે રજા માંગી, વૈભારગીરી પર્વત ઉપર અમારે અનશન નામની ક્રિયા કરવી છે, અનુજ્ઞા આપો. યોગ્યતા હતી, પ્રભુએ અનુજ્ઞા આપી. તો પ્રભુને છોડીને અનશન નામની ક્રિયા કરવા ધન્ના શાલિભદ્ર ગયા. હવે ક્રિયાનું મૂલ્ય કેટલું? કથા તો તમે કેટલી વાર સાંભળી, પણ આવું સારભૂત તત્વ નથી કાઢી શક્યા. આવું સારભૂત તત્વ નથી કાઢી શક્યા. એ ભગવાનને છોડી અને ક્રિયા કરવા જતા રહ્યા હશે, આવો વિચાર કોઈ દિવસ આવ્યો નહીં હોય. આવ્યો હોય તો ધન્યવાદ, પ્રણામ, પુણ્યશાળી, નમસ્કાર. પણ આપણી પાસે સમય નથી ને એટલે આવો વિચાર કરી નથી કે સાક્ષાત ભગવાન હતા તો અનશન કરવા કેમ ગયા? અરે ખુદ 22 તીર્થંકર ભગવંતોએ અનશન કર્યું. વિચાર કરો, 20 તીર્થંકર ભગવંતોએ સમેત શિખર ઉપર અનશન કર્યું 1 મહિનાનું. ભગવાન ઋષભદેવે 6 દિવસનું અનશન કર્યું અષ્ટાપદ ઉપર. વાસુ પૂજ્ય ચંપાપુરી અનશન કર્યું. ફક્ત ભગવાન મહાવીર છેલ્લી ઘડી સુધી ઉપદેશ આપ્યો છે, બાકી બધા અનશન કર્યું છે. તો તીર્થંકર ભગવંતો પણ અનશનની ક્રિયા કરે તો ક્રિયા કેટલી મહત્વની. પણ કેવી અણિગુહ્ય બલવીરીઓ, મગજમાં ખૂબ બેસાડી દેજો, ખૂબ રમાડજો કે પરાક્રમ પૂર્વક ક્રિયા કરવી છે. પ્રમાદ છોડીને તો કરીએ જ છીએ, પણ હવે પરાક્રમ પૂર્વક કરવી છે. આ સિદ્ધાંત, આ સિદ્ધિ, આ કાર્ય કરીને જ જંપવું છે. એવી ક્રિયા કરો, એવી ક્રિયા. વિચાર કરો. પણ આપણા જીવનમાં આવો વિલ પાવર નથી. થાય તો કરવાની, તે કાંઈ નહીં, આવતા પરીક્ષણ વાત. વાક્ય સંભળાય તો સાંભળો ને, આવતા પરીક્ષણ વાત. ધર્મ આવતીકાલ ઉપર મૂકી દીધો, સંસાર આજ ઉપર રાખ્યો. બરાબર. તો પુણ્યશાળી ધન્ના શાલિભદ્ર જેવા ક્રિયા કરતા હોય
વિતરાગ પરમાત્મા આદિશર અને મહાવીર સ્વામી ક્રિયા કરતા હોય, 50,000 કેવડીના ગુરુ ગૌતમ સ્વામી ક્રિયા કરતા હોય, 2,000 શિષ્યના ગુરુ હીર સુરેશ્વરજી મહારાજ સાહેબ ક્રિયા કરતા હોય, આપણને કેમ ક્રિયા પ્રત્યે આવતો લગાવ નથી? પૂજા પ્રત્યેનો જે લગાવ, સોનાની આંગી સોનાના ફૂલ જે લગાવ છે એ ઘણો સારો છે, ક્રિયા છે, ઉત્તમ ક્રિયા છે. ભગવાન કે છે એનાથી વિશેષ સામાયિક અને વ્યાખ્યાન એ બે પ્રક્રિયાને ખૂબ મહત્વ આપો. પણ નથી સામાયિક કરવું, નથી વ્યાખ્યાન વાંચવું, અષ્ટ પ્રકારે પૂજા કરવી છે. 2 કલાક દેરાસરમાં બેસવું છે. ભગવાન કે 1 કલાક દેરાસર બેસો ને 1 કલાક પ્રતિ. પણ આપણે 2 કલાક દેરાસર બેસવું છે અને સામાયિક કરવું નથી, પ્રતિકોણ કરવું નથી. પુણ્યો શ્રાવક સર્વવૃત્તિ પામવા આવતા ભાવમાં ચોક્કસ મને મનુષ્ય ભાવ અને સર્વવૃત્તિ મળે એના માટે દરરોજ સામાયિક કરે. 1 નહીં, 2 નહીં, 3, 4, 5, 7, 9, 10, 12 સામાયિક સુધી પહોંચતા આવતા ભાવમાં ચારિત્ર મળે ક્રિયાના કારણે. હવે ક્રિયાનું કેટલું મહત્વ છે અને કેવું મહત્વ છે? 12.5 વર્ષ ભગવાન મહાવીર દીક્ષામાં વિચર્યા, ઘોર ઉપસર્ગો આયા, પ્રાણનો નીકળી જાય એવા સુલપાણી યક્ષ અને સંગમદેવના ઉપસર્ગો હતા, તોય ભગવાન નિશ્ચલ અને અડગ રહ્યા. આવું સત્વ આપણી ધર્મમાં ફરવું છે. તો મૂળ વાત હતી આપણી ક્ષાયોપસ્મિક ભાવ અને ક્ષાયિક ભાવ. અત્યારે આપણને આપણા મનમાં ઉત્તમતા છે પણ ક્ષાયોપસ્મિક ભાવ છે. થોડું સંસાર પક્ષમાં પણ રાચી માચીને રહીએ, થોડાક મોક્ષમાં પણ રાચી માચીને રહીએ, દહીંમાં પગ રાખીને દૂધમાં પગ રાખીને. વિચાર કરજો. પરાક્રમ પૂર્વક ક્રિયા છે. જીવનમાં આવું સત્વ જયારે કેળવાશે ને ત્યારે માત્ર જોવાની ક્રિયા પણ કેવળ જ્ઞાન કારણ બની જશે. જોવાની ક્રિયા પણ કેવળ જ્ઞાન કારણ બની જશે. આજે આપણે દ્રષ્ટિ ફેરવવાની છે, નથી ફેરવી શકતા. કદાચ તમને દ્રષ્ટાંત આપ્યું હશે, શોર્ટકટ કહી દઉં છું. એક બાપને 2 દીકરી, 2 દીકરી એક ઘરે જ પરણાવી. એક બાપને મેસેજ મૂકે છે કે મને બહુ તકલીફ છે. બીજી છોકરી મેસેજ મૂકે છે, પત્ર લખે છે, મને બહુ સુખ છે. એક જ ઘરે એક દુઃખી છે, એક સુખી છે. બાપે પત્ર લખ્યો, બેટા તું કયા કયા કારણથી સુખી છે એ સુખના કારણ તો લખ. બીજી દીકરીને પણ પત્ર લખીને કીધું કે બેટા તારે દુઃખના કારણ કયા છે એ લખ, અમારાથી થશે તો યોગ્ય સારવાર કરશું. એક દીકરીએ પત્ર લખ્યો કે પિતાજી હું અહીં કેવી સુખી છું, ખાવાની સ્વતંત્રતા છે, પાણી પીવાની સ્વતંત્રતા છે, રસોઈ બનાવવાની સ્વતંત્રતા છે, એઠવાડ કાઢવાની સ્વતંત્રતા છે,
કપડાં ધોવાની સ્વતંત્રતા છે, શરીરમાં બગાડ ન થાય, શરીરમાં રોગ પેદા ન થાય તો હોટલમાં નહીં જવાની સ્વતંત્રતા છે. આવી કેટલી સ્વતંત્રતાથી હું શાંતિથી જીવું છું મારા સાસરે. બીજી દીકરીએ પત્ર લખ્યો, પિતાજી, સવારમાં વહેલું ઉઠવું પડે છે, રસોઈ મારે જ બનાવવી પડે છે, સમય આવે બધાની મારે પીરસવાની હોય છે, વાસણ મારે ધોવા પડે છે, કપડાં પણ મારે ધોવા પડે છે, ખાવાની પણ એટલી વિચિત્રતા છે કે કોઈ દાડો હોટલમાં લઈ જતા નથી, એટલે હું બહુ દુઃખી છું. સાચું બોલજો, આ બે નો સાર કાઢો તો શું નીકળે? બે એક જ વસ્તુ છે. પહેલી કે મને વાસણ ધોવાની સ્વતંત્રતા છે, અને બીજી કે મારે વાસણ ધોવા પડે છે. પહેલી કે મારે કપડાં ધોવાની સ્વતંત્રતા, બીજી કે છે કે મારે કપડાં ધોવા પડે છે. હવે આ બેમાં સુખી કોણ? અને આ બે વાતમાંથી તમે કઈ વાતનો સ્વીકાર કરો છો? કઈ વાતનો સ્વીકાર? પરિવાર સાથે રહેવાની છૂટ છે, પરિવારની ઈચ્છાઓ જાણવાની છૂટ છે, પરિવાર સાથે હરણફરણ કરવાની છૂટ છે. કોઈ ભૂલ કાઢીને અમારી ભૂલ સુધારે છે, એવા પરિવારના સભ્યજનને ઉદારતા એ અમારે માટે મંત્રરૂપ છે. શરીર, સંસાર અને સંબંધોની દુનિયામાં આ વિચારધારા આવી જાય તો ક્યારેય દુઃખી નહીં તમે. આ વિચારધારા આવી જાય તમે ક્યારેય દુઃખી નહીં. આવશે ખરી આજ રાતે કે આજે કેટલી સ્વતંત્રતા છે, ઓફિસમાં નથી જવાનું, ઓફિસનું કામ નથી કરવાનું, આવતીકાલે સન્ડે છે એટલે નિરાંતે આજે ઊંઘવાનું છે, સરસ ઊંઘનો ટાઈમ મળ્યો છે, કેટલી મજા, કેટલી મજા. આપણે આવો ભગવાનને પત્ર લખીએ. આપણે તો શું લખીએ કે ભગવાન, અહીંયા કમાવું પડે છે, દેવતાઓની આજ્ઞામાં રહેવું પડે છે, ફિલ્માની દુનિયા જોવી પડે છે, આવા કેટલાય ઉપકરણો, આવી કેટલીય ધર્મ ક્રિયાઓ, એની પાછળ આવા શુભ ભાવના રહસ્યો રહેલા છે. અને આવું એક રહસ્ય પણ તમારી પાસે હોય તો ઈરિયા ભૈયા બોલતા કેવળ જ્ઞાન થઈ જાય. પણ આ રહસ્યો આપણી પાસે નથી. સુવર્ણ અક્ષરી કલ્પસૂત્ર મળી જશે, પણ રહસ્યોનું નિરાકરણ થાય એવું તો એક જૈન શાસન જ છે. જૈન શાસન જ પુણ્યશાળી. તો આવા જૈન શાસનની આપણે પૂરેપૂરી અનુમોદના કરીએ. ક્રિયાપરત્વનો અભાવ તીર્થંકર ભગવંતો પણ ક્રિયા કરે એવો આ ભાવ પુણ્યશાળી. ક્ષયોપસ્મિક ભાવની ક્રિયામાં આપણે થોડા નબળા હોઈએ છીએ, સાહિક ભાવની ક્રિયામાં આપણે સબળ હોઈએ છીએ. પણ હરેક ક્ષયોપસ્મિક ભાવની ક્રિયા, સામયિક, પ્રતિક્રમણ, પૂજા, ઔષધ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ,
આ બધા ક્ષયોપસ્મિક ભાવના છે. અમુક મોહનીય કર્મ ઉદયમાં રહે, અમુક મોહનીય કર્મ ક્ષયમાં થાય ને પછી જ આ ક્રિયાઓ થાય. અનંતાનુબંધી કસાય જાય તો મિથ્યાત્વ જાય અને સમ્યક્ત્વની ક્રિયા થાય. અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની કસાય જાય તો સાધુપણું આવે અને સંજ્વલન કસાય જાય તો કેવળ જ્ઞાન આવે. આવું સત્વ આજના કાળમાં પણ ધર્મનું છે. પણ ક્રિયાના રહસ્યો જાણ્યા નથી. કર્મના ક્ષયોપશમ ભાવને ઓળખી લીધો છે. ક્ષયોપશમ વધે છે કે ઘટે છે એ જાણવાની તમન્ના પણ નથી. તમન્ના પણ ખરેખર કોઈની પાસે ધર્મ ક્રિયાઓ હોય, કોઈની પાસે દાનાદી પ્રક્રિયા હોય, કોઈની પાસે જીનવાણી શ્રવણ કરવાનો લાભ મળતો હોય, એવા જીન મંદિરે તમે જાઓ કે ના જાઓ? જાઓ જ. કારણ કે આટલા રહસ્યો છે. તો જીવનમાં કોઈ પણ સંજોગોમાં અક્રિય નથી બનવાનું, સક્રિય બનવાનું છે. સામયિકની પ્રક્રિયામાં બતાવ્યું, ઘરે બેસીને જે સામયિક તમે કરો છો એવા જ સદભાવથી જંગલમાં બેસીને સામયિક કરો. એ તમારી શાસનની, શાસ્ત્રની, ધર્મની ઉત્તમ પ્રક્રિયા છે. સામયિક એક ક્ષમતા ભાવનું ચિહ્ન છે. ચારિત્ર માર્ગે જોડનારું ચિહ્ન છે. ધર્મમાંથી જેનું પતન થાય એને સ્થિર કરનારું આ કાવ્ય છે. બસ જીવનમાં કોઈ પણ સંજોગોમાં પરાક્રમ પૂર્વકની ક્રિયા કરવી છે. ક્ષયોપસ્મિક ભાવ હોય કે ક્ષાયિક ભાવ હોય, પરમાત્માની અને ક્ષાયિક સમ્યક્ત પામેલા જીવોની ક્ષાયિક ભાવની ક્રિયા હોય. એ પ્રાણના ભોગે ક્રિયા ન છોડે, મરી જાય તો ક્રિયા ન છોડે. જાજરિયા મુનિવર કૌશગમાં ઉભા છે અને રાણીનો પતિ રાજા એમનું માથું ઉડાડી દે છે, મરી જાય છે, પણ મોઢામાંથી અવાજ નથી આવ્યો. આ પ્રક્રિયા આપણે જોઈએ છે. અને આવી પ્રક્રિયા જે દિવસે આવી એ દિવસે ક્રિયા નહીં, સૂત્ર બોલતા બોલતા કેવળ જ્ઞાન અને મોક્ષ. પરાક્રમ છે, કેવળ જ્ઞાન એ લક્ષ્મી છે. લક્ષ્મી એ સ્ત્રી છે. માયકાંગલા પુરુષને વરે કે પરાક્રમી પુરુષને વરે? તમે મનથી વિચાર કરજો. તો પુણ્યશાળી આ રીતે સાતે વિભક્તિઓમાં આપણા જીવનમાં જે દોષો છે એ દૂર કરવા છે. ક્ષયોપસ્મિક ભાવમાંથી ક્ષાયિક ભાવમાં જવું છે. એક એક ક્રિયાના રહસ્યો જાણવા છે. જંગલમાં પણ ઘરની જેમ સામાયિક થતું હોય એ સામાયિક સાચું. ઘરમાં જ સામાયિક કરવાનું મન થાય ને જંગલમાં નિર્ભય રીતે તમે સામાયિક નથી કરી શકતા, ડરનો માર્યા, તો તમારું ઘરમાં જ સામાયિક છે એ શુદ્ધ નથી. એ શુદ્ધ. પુણ્યશાળી જ્યાં આપણા શુભ ભાવો ન ટકે, શુભ ઉપાશ્રય વગેરે ન બને, ત્યાં સુધી એક ભાઈએ અમુક જવાબદારીઓ ઉઠાવી દીધી છે. તો ક્ષયોપસ્મિક ભાવ એટલે
જીવનમાં સમ્યક્ત મિશ્ર મોહનીય આ ક્ષયપશ્વી ભાવના છે, એને દૂર કરવા એક પરાક્રમ છે. પરાક્રમ છે. હવે આપણે પણ પરમાત્માના મંદિરમાં સંગીતકાર થ્રુ કેવી પરમાત્માની ભક્તિ થાય છે એ નજરાણું હમણે તમને દેખાશે. એ નજરાણું હમણે તમને દેખાશે. પરમાત્માએ આપણા ઉપર કેટલો પ્રેમ વહાવ્યો. ચંડ કૌશિક ઉપર 15 દિવસ સુધી પ્રેમ વહાવ્યો હશે તો આપણા માટે કેટલું ભગવાન સહન કરતા હશે એ જીવો. સામાયિક પ્રતિક્રમણ ની પૂજા આ બધી પ્રક્રિયાઓ જ છે, પણ આ ક્રિયાઓ મોક્ષનું કારણ છે. કેમ કે પ્રમાદ નથી. જ્ઞાનમાં પુરુષાર્થ કરવો પડતો નથી સાચવવા માટે અત્યારે, પણ પુનરાવર્તન કરીને એવો પદાર્થ સાચવવો છે. એ ક્રિયાનું મહત્વ છે. એ ક્રિયા તો પુણ્યશાળી આપણા જીવનમાં આપણી ક્ષાયિક ભાવની ક્રિયા અણિગુય્યબલ વીર્યો એ બે વિરુદ્ધ લગાડીને આપણે ઉત્તમ ભાવની પ્રક્રિયા કરવાની છે. આવી ઉત્તમ ભાવની પ્રક્રિયા થશે એ દિવસે આપણો મોક્ષ. સામાયિકની વાત કરી પુણ્યશાળી, સામાયિક પછી પ્રતિક્રમણની વાત કરી. 1,00,000 યોજનના જંબુદ્વીપના જેટલા રેતીઓ છે, રેતીના કણ એ બધા ડાયમંડ બની જાય. પહાડો અને પથ્થરો છે એ બધા સોના બની જાય, અને એ બધું તમે દાનમાં આપી દો તો એક સામાયિકનું ફળ પ્રાપ્ત ન કરી શકો. વિચાર કરજો. આટલું બધું તમે આપી દો, વ્યવસ્થા કરો તો સંવત્સરીના દિવસે એટલે પાંચમના દિવસે પરીક્ષણ પછી કોઈ નથી હોતું. પરીક્ષણ પૂરા થઈ ગયા, ધર્મ બંધ કરવાનો. કોઈ દિવસ દુકાન બંધ થઈ, કોઈ દિવસ ઓફિસ બંધ થઈ કે આજે ધંધો નહીં કરવો. જ્ઞાન નથી. તો આવી દેહ સંબંધી પ્રવૃત્તિ કરીને જીવનમાં ઉત્તમમાં ઉત્તમ લાભ મેળવવો છે, અને એ લાભ આપણે બીજા સુધી પહોંચાડવો છે. તો પ્રતિક્રમણની ક્રિયા, સામાયિકની ક્રિયા, તપશ્ચર્યા, તપની પ્રક્રિયા, બરાબર. દોષ દુઃખને દફનાવવા છે, આત્માને અમર બનાવવો છે, અને આત્માની સુંદર વ્યવસ્થા કરીને આપણી તપત્યાગમાં પણ આગળ વધવાનું છે. ખાલી બાહ્ય તપ નહીં, અનશન મનોદ્રિકા વૃત્તિ સંચય ભ્રષ્ટાચાર કાય ક્લેશ નહીં, પ્રાયશ્ચિત વિનય વ્યાવચ સ્વાધ્યાય ધ્યાન કાયોત્સર્ગ એ તપ કરવાનું છે. એ તપ. વાસનાઓ, ઇન્દ્રિયોની પરાધીનતા, કસાયોની પરાધીનતા, આવું વિચારવાય ન દે. તીર્થમાં જઈને આવું કામ કરવા પડતા દે, કારણ કે વિચારધારા નથી. વિચારધારા. તો પરમાત્માની વાણી, પરમાત્માના આગમો સાર સંભાળ રાખીને ખૂબ સુંદર વ્યવસ્થા કરવા જેવી છે. અત્યારે વ્યવસ્થા પણ સાથે સાથે કરવા જેવી છે. ગુરુ સેવા નિત્ય. ગુરુ જોઈતા નથી, નિત્યની વાત ક્યાં રહી? આજે આપણે ગુરુ જોઈએ છે.
તમને ખબર છે કે ડોક્ટરની હોસ્પિટલ હોય, ડોક્ટરનું દવાખાનું હોય એ નજીક કરી લેશું, પણ આત્માની હોસ્પિટલ હોય ને આત્માના કર્મનો ક્ષય થઈ જાય એવા એરિયામાં આપણે રહેવાનું પસંદ નહીં કરીએ, નહીં કરીએ. આહાર ગુણ એટલો વૃદ્ધિ પામ્યો છે કે પહેલા ભક્ષ ખવાતો હતો, અભક્ષ પણ ખવાતું હતું, રાત્રિ અનંતકાય રાત્રિ ભોજન પણ થતું હતું, પણ ભાવ ક્ષય ઉપસ્મિકનો હતો, કર્મો ખપી જતા. આજે આપણો પોતાનો ભાવ આટલો ઊંચો નથી, આટલો ઊંચો, અને આટલો ઊંચો હોય તો આ ગુણવત્તા નથી. તો જીવનમાં તપ તપશ્ચર્યા કેવી કરવાની? ગુરુ સેવા, વિનય, તીર્થયાત્રા, આ બધી પ્રક્રિયા એવી છે કે જીવોને પ્રતિબોધ થાય. એક હાથી પ્રભુ પાર્શ્વનાથની કેવળ જ્ઞાન પૂર્વે જળ સુંડ ભરી નવરાવે, પ્રભુ અંગે કમળ ઠવાવે. એવી પરમ ભક્તિ કરી કે ઇન્દ્ર મહારાજાએ ત્યાં તીર્થ વસાવ્યું, કલિકુંડ નામનું તીર્થ વસાવ્યું. ક્રિયાનું કેટલું મહત્વ પુણ્યશાળી, અને કેવું મહત્વ! વિજય શેઠ શેઠાણી બ્રહ્મચર્ય પાળવાની ક્રિયા કરે અને 84,000 સાધુને વરાવવાનો લાભ મેળવે, એને જમાડનારા. કેવી પ્રક્રિયા, કેવી પ્રક્રિયા! 5 કોડીના 18 પુલની પૂજા કરીને કુમારપાળ મહારાજા 18 દેશના રાજા થાય, 18 દેશમાં જીવ દયા પડાવે. કેવી ક્રિયા! હવે બોલો, ક્રિયા પરત્વે આપણો ભાવ કેવો છે અત્યારે? ઓછી કરતું ચાલશે, નહીં કરું તો ચાલશે, બરાબર છે. અરે ચાલવાનું છે, પણ તમારું શું? તમારું શું? તમારા હાથમાં હોય તો ક્રિયામાં જ છે. શ્રદ્ધા વાળી ક્રિયા કરો પહેલા, પછી જ્ઞાનના સમૂહ વાળી ક્રિયા કરો, સાચી સમજ મેળવો. તો જીવનમાં ગુરુ સેવા, વિનય, વ્યાવચ, તપ, ત્યાગ, આ બધા એટલા મહામૂલા અવસરો છે કે કોઈ વસ્તી પ્રભુનો સ્નાત્રમોત્સવ કરે છે અને કોઈ વ્યક્તિ ઘરે બેસીને સામાયિક કરે છે. વધારે લાભ શેમાં? ભગવાને કહી દીધું સામાયિક, સામાયિક. બસ જીવનમાં આ રીતે સામાયિક પ્રતિક્રમણ, તપશ્ચર્યા, ગુરુ સેવા અને તીર્થયાત્રા, આ ગુણોથી આત્માને વિશિષ્ટ બનાવો, અને વિશિષ્ટ બનેલો આત્મા ગુણવૃદ્ધિ પામે, કેવળ જ્ઞાન પામે, મોક્ષે જાય. પણ આ વાતની આપણને સમજ નથી અત્યારે, સમજ નથી. આવી કેટલીય પ્રક્રિયાઓ છે કે બાપ દાદા ગુપ્ત લખીને ગયા હોય, ચોપડો ખોલો, કઈ દેખાય નહીં, પાણી છાંટો ને અક્ષરો દેખાય, એવી વિદ્યાનો ઉપયોગ કરતા હતા. લખાય આખું પુસ્તક પણ દેખાય કોઈને નહીં. બસ પુણ્યશાળી, આવી ક્રિયાનું મહત્વ છે, આવું પ્રતિક્રમણનું મહત્વ છે, આવું સામાયિકનું મહત્વ છે. ક્ષાયોપસ્મિક ભાવમાંથી ક્ષાયિક ભાવમાં જવું છે. પુરુષાર્થ આપણે કરવાનો છે.
કરવાનો છે. તો આ રીતે જીવનમાં ભાવ વિભોર, કાયા વિભાગ, પ્રતિકોણ સામાયિક, આ બધું જ જીવનની મહામૂલ્ય મૂડી છે. મહામૂલ્ય મૂડી છે. જેમ જેમ જીનવાણી સાંભળતા જશો તેમ તેમ અસંગ ભાવ આવશે. નિસંગ નહીં, અસંગ ભાવ આવશે. ગઈસાલ પરીક્ષણ કરવા ગયેલા 13 વ્યક્તિઓ પરીક્ષણ કરવા વાળી એટલે આરાધના કરવા વાળી હતી. ખુદ અમે પહોંચ્યા અને જે એમણે આગતા સ્વાગતા કરી એ આજે પણ ભૂલાતી નથી. ક્રિયા કરનારનું ઉચિત બહુમાન કરવું એ પણ ધર્મ છે. એ પણ ધર્મ છે. એમાં દોષો છૂટી જાય અને પ્રક્રિયા પરમપદ સુધી પહોંચાડે. પરમપદ સુધી પહોંચાડે. તો પુણ્યશાળી ક્ષયોપસ્મિક ભાવમાંથી ક્ષાયિક ભાવમાં જવું છે. દોષોને દફનાવવા છે. વિતરાગતાનું દર્શન કરવું છે. કેવળ મૂર્તિનું નહીં, વિતરાગતાનું દર્શન કરવું છે. આવા ભાવો સાથે જીવનને પરિવર્તનના સંજોગ ઉભા કરવા છે. એક મિનિટ. દરવાજો ખુલ્લો મૂકીને આવું લાગે. તો હરેક પ્રક્રિયા સ્વ અને પરને પ્રતિબોધ કરનારી છે. હું જેમ જેમ ક્રિયા કરીશ મારા પતન પરિણામ ઉત્થાન થશે. એકાશનું કરતો જ રહીશ, ઉકાળેલું પાણી પીતો રહીશ, અપક્ષ અનંતકાય ને રાત્રિ ભોજન બધું બંધ થઈ જશે. આરાધના ને સાધના કરતો રહીશ, કસાયો ખતમ થઈ જશે. વૈરાગ્યની વાણી ને વિતરાગતાની વાણી સાંભળતો રહીશ, રાગ દ્વેષ મોહ ખતમ થઈ જશે. બસ મારે આ જ પ્રક્રિયા કરવી છે. વાસનાઓ, રાગ દ્વેષ મોહ, કસાયો, પ્રમાદો એને ખતમ કરવા છે. માટે ક્રિયા કરવી છે. કેવળ પાપ ધોવા માટે ક્રિયા નથી કરવી. પાપ બંધાઈ જાય છે એ કારણોને દૂર કરવા ક્રિયા કરવી છે. જીવ હિંસા ક્યારે થાય? બેદરકારી રાખો, બેવફાઈ રાખો, બેઈમાની રાખો, ત્યારે જીવ હિંસા થાય. તો જીવ હિંસા છોડવી એવા પચકાણ ઘણા બહુ કર્યા, પણ જીવ હિંસાનું કારણ બેદરકારી, બેવફાઈ, બેઈમાની છોડવી તો બીજા બહુમાં હિંસા થશે જ નહીં. તો બીજા બહુમાં હિંસા થશે જ નહીં પુણ્યશાળી. કારણ કે છે જ નહીં બેપરવાહી, બેદરકારી, બેઈમાની, બેવફાઈ છે જ નહીં.
જીવ હિંસા થાય કેવી રીતે? તો ભગવાને ક્રિયા માર્ગથી આપણને પહેલો લાભ ભગવાન પ્રત્યે અવિહળ રાગ. જેવો ગૌતમ સ્વામીને પ્રભુ મહાવીર પ્રત્યે રાગ હતો એવો અવિહળ રાગ. જેવો સુરસા અને રેવતીને પ્રભુ મહાવીર પ્રત્યે રાગ હતો એવો અવિહળ રાગ ક્રિયા કરતા કરતા પેદા થાય. અને આવો રાગ સદગતિમાં સારું સ્થાન આપે. દુર્ગતિ તો ટળી જ જાય, પણ સદગતિમાં સારું સ્થાન આપે. ભક્તિ પણ આદરપૂર્વક કરવાની. દેરાસરનું કેસર, દેરાસરનું સુખડ ને દેરાસરનું ધૂપ ને દેરાસરનું બધું એ આદર ના કહેવાય. મારું પોતાનું લઈ જઈને પ્રભુ ભક્તિ કરવું એ આદર કહેવાય. ભલે એક ધૂપ સળી લઈ જાઓ પણ સ્વદ્રવ્યથી પ્રભુ ભક્તિ કરો. દેરાસરના કેસર, સુખડ, બરાસ એનાથી પ્રભુ પૂજાનો આપણા માટે ઉપયોગ નથી કરવાનો. આપણું જ પોતાના કેસરાદી દ્રવ્યો અને આપણે જાતે ઘસીને આપણે જાતે જ પૂજા કરવાની છે. એને આદરપૂર્વકની પૂજા કહેવાય. આજે તમને કહું, કેસર, સુખડ, બરાશ, અંગૃષણા બધું જ જીન મંદિર, અને તે છતાં કે મેં પૂજા કરી અવિવેક છે. ભગવાનની વાણીનું સર્વાંગીણ દર્શન કરવાનું. કોઈ પણ ભગવાને વચન કહ્યું છે એનું ઊંડું રહસ્ય શું? પણ આપણને આ ખબર જ નથી. રાગેણવ દોષેણવ તમને દેતં ચ કર્યામિ. જ્યાં જ્યાં પદાર્થો પ્રત્યે, વિશ્વ પ્રત્યે, જીવો પ્રત્યે રાગદ્વેષ થાય તેને જ પડી વચવા છે. એ પડી વચ જાય તો રાગદ્વેષ થાય જ નહીં. તો સામેના વ્યક્તિ મિત્ર છે કે ફ્રેન્ડ છે, એવા બે દુશ્મન છે, એવા બે ભેદ પાડી જ નહીં શકાય. અને આવા ભેદ જેને પાડ્યા છે એનું ચારિત્ર મોક્ષ ના આપી શકે. એનું ચારિત્ર મોક્ષ ના આપી શકે. તો પરમાત્માની સાનિધ્યમાં ઉત્તમ વસ્ત્ર પરિધાન કરી અને પરમાત્માની ભક્તિમાં તમે જોડાઓ. સમૂહમાં કરેલી ભક્તિ વિશિષ્ટ ફળ આપે છે પુણ્યશાળી. તો જીવનમાં આવી સામૂહિક ભક્તિ કરજો. વિશેષતા કેટલાક જીવોને હજી પણ હિંસાના પરિણામ છે, ધર્મ સાંભળ્યો નથી, એવા જીવો પણ કદાચ હિંસાનું પાલન કરે ને તો આપણા જીવન જીવવાની એક સાર્થકતા છે. પણ આવો વિચાર આવતો જ નથી. આવો વિચાર આવતો જ નથી. મરીન લાઈન્સ એક ભાઈ છે, દર વર્ષે 28 કરે છે. કોઈ પૂછ્યું કેમ? કે મારે નિયમ છે. મારા ઓમ, પુત્ર, મિત્ર, ભ્રાતૃ, કલત્ર, સુરુ, સ્વજન, સંબંધી, આ જેટલા બધા જીવો છે એમાં કેટલાક ઉપકારી, કેટલાક હિતકારી અને સહકારી જીવો છે. આ બધા જીવોનું ઋણ ચૂકવવા અને બધા જીવો ધર્મ માર્ગે જોડાય તો એમનું ઋણ મુક્ત થઈ જાય, એના માટે આ ક્રિયાષ્ટક છે. ઋણ મુક્તિ પર્વ. ઋણ મુક્તિ પર્વ. એક સામાયિક કર્યું કેટલા જીવોનું ઋણ ચૂકવાઈ. એક પ્રત્યક્ષણ કર્યું કેટલા જીવોનું ઋણ ચૂકવાઈ. બાકી લાખો માનવોને મારીને, કરોડો માનવીની હત્યા કરીને પણ
રાજાઓએ કાંઈ મેળવ્યું નથી. જે પોણીક 100 ફટકા મારતો હતો એ કોણીથી ફરીથી ફટકા મારવાનો ભાવ જ ના આવે. લોક શરમે દુનિયાની લાજે પણ આવે. પણ અત્યારે કેટલાક જીવો બેફામ છે, એમાં કોઈ મજા નથી. મજા નથી. તો જ્ઞાનપૂર્વક જીન વચન અનુસાર આપણે જીવન જીવવાનું છે. સંસારના અભિપ્રાયથી નહીં, સર્વજ્ઞના અભિપ્રાયથી જીવવાનું છે. સર્વજ્ઞે આમ કહ્યું તો એ જ કરવાનું, સર્વજ્ઞે આમ કહ્યું તો એ જ કરવાનું. ક્યારેય સ્વતંત્રતા નહીં. આવી ક્રિયાની, સાયુપસ્મિક ભાવની ક્રિયાની આટલી બધી ઉત્તમતા છે પુણ્યશાળી. તો આવી ક્રિયા અષ્ટક નામની ક્રિયા, જ્ઞાન અષ્ટક, જ્ઞાન મગ્નતા, એ બે આવી ગયા તમારે. હવે ક્રિયા અષ્ટક આવ્યું છે તો એને સાત્વિક રીતે જાણવું છે અને આપણા જીવનમાં ઉતારવું છે પુણ્યશાળી. ગુણો ગમે એટલા દુનિયામાં હોય, એક થેલીમાં સમાઈ જાય. કારણ કે સંકોચાય છે ને એકબીજામાં રહેવાનો પ્રયત્ન કરે છે. એટલે ગુણથી ભરાયેલી થેલી કદાચ તૂટી જાય પણ બીજા માણસનો સમન્વય ન થાય. અણી ગોઈયા બલવીર્યો. પત્નીનો રાગ, પુત્રનો રાગ, ધન સંપત્તિનો રાગ જીન વચનનું મહત્વ ઘટાડી દે. મહત્વ ઘટાડી. તો જીવનમાં ઇન્દ્રિયનું પોષણ, કસાયોની પરાધીનતા, કસાયોની કાલીમાં, આ બધાને જો ક્રિયાથી દૂર નહીં કરીએ તો ક્રિયા પણ શૂન્ય. ક્રિયા પણ શૂન્ય. કેટલો કસાય છૂટ્યો સર્વે કરજો. બસ આપણા જીવનમાં આપણે આવી સર્વે કરવી છે. આત્માનું ઉત્થાન કરવું છે. આત્માને મોક્ષ સુધી પહોંચાડી દેવો છે. એવો જીવોને ભાવ છે. પણ પુરુષાર્થ નબળો. પુરુષાર્થ નબળો. સામાયિક કરીને મોક્ષે જવાતું હોય તો ચારિત્ર લેવાની શી જરૂર છે? આવું કુવચન આપણે બોલનારા. રાવણની પ્રભુ ભક્તિથી ધન્યતા અનુભવી, ગત સુકુમાલી પોતાના સસરાથી ધન્યતા અનુભવી, પતિના મા બાપની સેવા કરવાની સૌભાગ્યતા જીનવાણીને ગૌણ કરીને આપણને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સમજવાનું કે આપણા માટે લોકો કેટલા કામ કરે છે, કેટલા કામ કરે છે. બસ છેવટે તાત્પર્ય એ છે કે ક્રિયા અષ્ટક આટલા બધા દિવસ ચાલ્યું. હવે ક્રિયા અષ્ટક ઉપર તમારે મને થોડું ચિંતન આપવાનું છે કે અમે આ ક્રિયાઓમાં આવું ચિંતન કરીએ છીએ જે આવડે છે. ના આવડે તો વાંધો નથી, ને આવડે તો ચોક્કસ જીવનમાં જાણકારી કરશું. તો જીવને પૂર્ણતા સુધી પહોંચાડવો છે તો પાપો છોડવા પડશે. પાપો નહીં છૂટ્યા તો પૂર્ણતા સુધી પહોંચાશે જ નહીં. આજે ધર્મ કરીને મોક્ષે જવું છે, પાપ છોડીને મોક્ષે જવું છે, એવા બહુ ઓછા. એવા બહુ ઓછા. ભરત મહારાજા ચક્રવર્તી હતા, અયોધ્યાના રાજા હતા.
દીક્ષા લીધા પછી પૂર્વ 99 વાર શત્રુંજય આવ્યા પણ અયોધ્યા ન ગયા. વિચાર કરો, પૂર્વ 99 વાર ઉપર ચડ્યા એટલે કેટલી પ્રક્રિયા થાય. તો જીવનમાં લોભ લાલચને વશ થયા વિના ઉત્તમ પ્રક્રિયા કરતા રહેજો પુણ્યશાળી. આપણો મનુષ્ય ભાવ એટલો શ્રેષ્ઠ છે કે જેની આપણી કલ્પના પણ ન કરી શકીએ. બસ જીવનમાં સુખી થવું છે, દુઃખને સહન કરતા શીખો. જીવનમાં સુખી થવું છે તો દુઃખને સહન કરતા શીખો. દુઃખને સામે ચાલીને બોલાવો. દુઃખથી ડરો નહીં. ઉપરથી દુઃખને કહેવાનું કે તું આવ્યો તો ભલે આવ્યો, અમે તને સ્વાગત કરીએ છીએ, કારણ કે તું તો હર પળે અમારા કર્મનો ક્ષય કરશે. હર પળે કયો ભાવ કેમ કામ કરી જાય વિચાર કરો. તો જીવનમાં આત્મગુણોને પ્રાપ્ત કરવા જ્ઞાન અને ક્રિયા મુખ્ય છે. ગુણો પ્રાપ્ત કરવા કર્મની નિર્જરા કરો, ગુણો પ્રાપ્ત થઈ જશે. જીવનમાં આજે ધર્મ સૂચિ છે ખબર નથી, પણ એટલું સમજજો કે ધર્મ ક્રિયા વિના કોઈનો જીર્ણોદ્ધાર થયો નથી. હેલો, હા હા બોલો. નીચે ગઈ. કોઈ દિવસ એવો ના હોવો જોઈએ કે આજે નાની પણ પ્રક્રિયા ન કરી હોય. શાંત સુધારસની અંદર એટલી વાત કરી છે, પાપ છોડજો, પાપનો ત્યાગ કરજો. જેણે પાપો છોડ્યા છે એની પ્રશંસા કરજો. જે ધર્મ ક્રિયા કરે છે એની પ્રશંસા કરજો કે પાપો છૂટી જાય. પાપો છૂટી જાય. તમે ધર્મ ક્રિયા કરો ને તમારા દીકરાના પાપ છૂટી જાય. તમે વિચાર, તમે ધર્મ ક્રિયા કરો ને પુત્ર વધુના પાપો છૂટી જાય. ધન આપીને ઉપકાર કરવો એના કરતા ધર્મ આપીને ઉપકાર કરવાનું મૂલ્ય વધારે છે. દયા દાન વગેરે પ્રક્રિયા એ કોમન ધર્મ છે, પણ સાચો ધર્મ એ છે મિતિ મેં શું ભઈશું વેર વચન કે નહીં. બધા જીવોને સારો ભાવ આપો, સદભાવ આપો, એમના ગુણોને જાણવા, એના ગુણોની પ્રશંસા કરવી, આ મહત્વની ચીજ છે. આપણે ક્રિયા કરનારો ક્યારે ધર્મીના વખાણ નહીં કરે એ નિશ્ચિત છે, પણ ક્રિયા કરનારો કદાચ ધર્મીના વખાણ ન કરે પણ પરમાત્મા તો કરે જ છે. પરમાત્મા તો કરે જ છે. તો જીવનમાં ક્રિયા અષ્ટક આજે પૂરું થાય છે. આપણે ક્રિયામાં જોડાવાનો છે, નિર્લેપ ભાવ લાવવો છે અને પરિવારને પરમાત્મા સુધી પહોંચાડવો છે. એવી ભાવના પુણ્યશાળી રાખજો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદય ધર્મોષ્ટુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કહેવાય તો ઈચ્છામી દુક્કડમ. સૌ સાતામાં રહેજો, સૌને પ્રણામ.
પ્રણામ સર સર. પ્રણામ પ્રણામ. ખૂબ ખૂબ અનુમોદના પ્રણામ સર. સાતામાં રહેજો સર. પ્રણામ સર, વેરી પ્રણામ નાઇસ. સર. પ્રણામ સર. સાતામાં so રહેશો. much. પ્રણામ સર. પ્રણામ સર. હાજી હાજી પ્રણામ. પ્રણામ. હાજી પ્રણામ સર. પ્રણામ બેન હો પ્રણામ. પ્રણામ સર. સર મને પ્રણામ 6 સર. ઋતુના ફૂલ બતાવી શકશો? આપ કહી શકશો? 6 ઋતુના ફૂલ તમે કીધેલું ને આપણે ચડાવવાના હોય. હા એ લખવાના બાકી રહી ગયા છે, લખીને પછી તમને મોકલો. હા એ ઓકે ઓકે, આભાર તમારો. હાજી.